નકલી ટોલનાકા પ્રકરણમાં એસોસિએશન સાથે મીટિંગ થવાની ચર્ચા બાબતે સિરામિક એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું. તેમણે સમગ્ર આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે. સિરામિક એસોસિએશન દ્વારા આ ટોલનાકા બાબતે કોઈ આવી મીટિંગ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે, એમાં એ ભાઈઓ બોલતા હોય છે કે એસોસિએશનમાં વાત થઈ ગઈ છે, પણ ઘણા બધા એસોસિએશન મોરબીમાં છે, પણ અમારા એસોસિએશનમાં આ બાબતમાં આવી કોઈ ચર્ચા થયેલી નથી. કારણ કે મોસ્ટ ઓફ અમે અમારી જે ગાડી છે એમાં ફાસ્ટેગ વાપરતા હોય છે, અને ટ્રક જે કંપનીમાં આવતા હોય છે આ ટ્રક અમે ડાયરેક્ટ બાંધતા હોતા નથી. જે તે પાર્ટી છે તે ટ્રકને મોકલતી હોય છે, પાર્ટી ટ્રક બાંધતી હોય છે, તો ટ્રકમાં પણ અમારે કાંઈ લેવા દેવા નથી. તો આ ટોલ નાકા બાબતે અમારે કાંઈ લેવા દેવા છે નહીં. મોરબીમાં નકલી ટોલ નાકાનો રસ્તો બંધ કરાયો છે. વાંકાનેરના વઘાસિયા પાસેના આવેલા ડુપ્લિકેટ ટોલ પ્લાઝાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સિરામિક ફેક્ટરીની અંદરથી રસ્તો જતો હતો તે રાતોરાત બંધ કરી દેવામાં આવ્યો છે. ફેક્ટરીના રસ્તા ઉપર પથ્થરો અને માટી નાખીને હાલ પૂરતો રસ્તો બંધ કરાયો છે. દરરોજ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી ગેરકાયદે વાહનો પસાર થતા હતા. અહીંથી પસાર થતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. શિયાળામાં વધતી ઠંડીને લઈને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોઈપણ કલરના સ્વેટર પહેરવાની છૂટ આપવા રાજકોટમાં પરિપત્ર કરવામાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં રાજકોટ શહેર જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળાઓને સૂચના છે. પરિપત્રમાં કહેવાયું છે કે ઠંડીને ધ્યાનમાં રાખીને સવારની શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્ત્રો પહેરવાની છૂટ આપવી. જો કોઈ શાળા પોતાની મનમાની પ્રમાણે ગરમ વસ્ત્રોમાં પણ ડ્રેસ કોડ જાહેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જે પરિપત્રમાં જણાવ્યું છે કે શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીને અનુકૂળ રહે તેવા યુનિફોર્મની સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ છૂટ આપવાની રહેશે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. થેલેસેમિયાના દર્દીઓ માટેની દવા જ અહીંયા ઉપલબ્ધ નથી. ક્લેફર દવાનો સ્ટોક છેલ્લા 1 મહિનાથી ખાલી જોવા મળી રહ્યું છે. જો આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ, લીવર અને કિડની પર તેની ગંભીર અસર પડે છે. એક દર્દી દરરોજની 8 થી 10 ગોળી લેવી પડે છે. આ દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે. રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે. આ મુદ્દે થેલેસેમિયાના દર્દીઓ સિવિલ અધિક્ષકને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 1 મહિનાથી આ દવા અવેલેબલ નથી. મીન્સ કે 25 થી 30 દિવસ થઈ ગયા, મહિનો એક થવા આવશે, દવા અવેલેબલ નથી. બહારથી લેવાય ત્યાં સુધી લઈ, કારણ કે મધ્યમ વર્ગને તો અમને પોસાય એમ નથી. આ તો અમારી જીવન જરૂરિયાત છે. જેમ આપણે શાક રોટલી ખાય એવી રીતે અમારે દવા લેવી જ પડે એમ છે. આખા સ્ટેટમાં આનું ડિફિશિયન્સી હતું, એટલે આપને આનું સોર્ટ આઉટ કરવા માટે 2-3 લેવલ ઉપર કામ કર્યું છે. એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે યાનું ઓર્ડર આપ્યું છે, અને એવી મને જાણ મળ્યું છે કે 2 થી 3 દિવસમાં આવી જશે. પછી 2 થી 3 દિવસનું આવશે ત્યાં સુધી આપણે શું કરીએ, આ માટે એક લોકલને આપણા એલપીમાં ઓર્ડર કર્યું છે, અને અત્યારે મારી વાત થઈ છે, અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સેલી સ્ટોક આપી દેશે.